તો જો અહીંયા રોડ બંધ થઈ ગયો છે હવે, એટલે આપણે હવે બીજે પાછળના રોડેથી જવું પડશે. આખો ઊંધો વળી ગયો છે. ચાસણી બાસણી નાખી હાઈ ક્લાસ ઢોકળા વઘાર કરી. સારો ભાઈ એક નંબર શેરડીનો રસ ગળે ઉતરે ને હવે ઠંડક વળે છે, કેમ કે અત્યારે આખોર ગરમી એટલી જ છે. બધી જણનું મોઢું જોઈને બહુ મજા પડે છે. તો ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ દોસ્તો. અત્યારે વાગ્યા છે 12. આપણે નીકળી ચૂક્યા છીએ જ્યાં 2-3 દિનનો રેસ્ટ લીધો તો. મૂલિયા ગામ હતું, મસ્ત અંકલ આંટીના ઘરે ઘર જેવું જ ફિલિંગ આવ્યું. મસ્ત હોમસ્ટે હતો. હવે ત્યાંથી નીકળી પડ્યા છીએ આગળની જર્નીમાં. આવે આજે માર્ચ મહિનો છે ને, તારીખ કેટલી છે બધી? 19. અને અહીંયા જે ગરમી છે બદ્રીનાથ રોડ ઉપર હાઈવે ઉપર ભયંકર ભૂકા બોલાવે. ઠંડીનું તો નામ નિશાન નથી અને ગરમી તો બાપરે બાપ. અહીંયા ગાડીમાં બેઠા છીએ અને પરસેવા છૂટે છે એવી હાલત છે, એટલી ભયાનક ગરમી છે. તો પહાડમાં આવો હાલ હોય તો વિચારો રાજકોટમાં તો અત્યારે શું થતું હશે. ભેખડું છે અહીંયા અને આવા કાચા રસ્તા ને ઉપરથી પથ્થર પડે. કામકાજ ચાલુ અને એક ગાડી ચાલતી હોય ત્યાં સુધી બીજી ગાડીએ વેઇટ કરવો પડે નીકળવા માટે. આગાબાજી કરવી પડે. જોઈ લો મિત્રો, આ કાચી હળદર અને અહીંયા બધું કઠોળ છે, આ બધા માલ્ટાના ને એના જ્યુસ છે. અત્યારે આપણે આગળથી હાલતા હતા ને તો બધી જગ્યાએ આ રીતના શોપ દેખાણી. અત્યારે આપણે એમ કહો ને દેવપ્રયાગથી 8 કિલોમીટર દૂર રહીશું તો પૂછ્યું કે હાલો જોઈ લે અહીંયા શું છે. એટલે એ બધું વિચાર કરી, વિડીયો જોઈ, રોડ રસ્તા જોઈને પછી જ આવવાનો પ્લાન બનાવજો. અને હવે જમવાનું શું કરવું એ નથી સમજાતું. બધી ભૂખ લાગી ને ખાવું થઈ ગયું છે. પેલા તો સવારથી પતિદેવની જીદ હોય ખાવું. આજે મને ખાવું થઈ ગયું છે. ભૂખ મને એવી ડેન્જર લાગી છે આજ તો, કેમ કે આ ગરમી લીધે મારથી આ ગરમી સહન નથી થતી. મારે તો એ વિચાર જ નથી મળતા કે પહાડમાં આટલી બધી ગરમી. આપણે ગરમીથી ભાગીને પહાડમાં આવીને પહાડમાં જ આટલી ગરમી, તો હવે માણસ જાય ક્યાં? આ થાળી તમને અહીંયા ઉત્તરાખંડમાં 120 થી 150 રૂપિયામાં મળી જાય છે. તેમાં આટલી વેરાયટી આવે જમવામાં. જુઓ મિત્રો, 82 આવી ગયો છે ને અહીંયા આપણે થોડીક વાર સ્ટોપ કર્યો તો, રેસ્ટ લીધો તો, ચા પાણી પીવા ને ઊભા રહેવા. હવે આપણે આગળ વધીએ છીએ. ઋષિકેશમાં છે ને એક તો આશ્રમ એટલા છે અને મોજે દરિયાવાળા આશ્રમ છે બધા. પ્લસ અહીંયા ઋષિકેશમાં કેવું છે, અહીંયા કેમ્પિંગ પણ ઘણું છે. કે આધ્યાત્મિક કરતાં બીજી એક્ટિવિટીમાં, આધ્યાત્મિકમાં પણ છે જ એટલું જ મહાન છે, પણ બીજી બધી એક્ટિવિટીમાં પણ આગળ છે. અહીંયા માણસો રિવર રાફ્ટિંગ છે, એડવેન્ચર માટે બહુ વખણાય છે, બહુ માણસો આવે છે. જો તમે આ જોવો છો, આ હુડિયું લઈ અને હવે ભાઈ જાય છે રિવર રાફ્ટિંગમાં. અહીંયા જો આ બધા ગ્રુપ ઊભા છે. આ ફેમસ છે બધું રિવર રાફ્ટિંગ. કટકા થઈ અને આ નદી જો આમાં જાય છે, નદીમાં બરોબર. ગાડી અંદરથી જેટલું શૂટ આવ્યું એટલું મેં તમને બતાવ્યું. કેમ્પ સાઇટ તો બહુ જ સરસ છે. જોઈ હવે પતિદેવ પૂછવા ગયા છે. નદી કિનારે બાજુમાં વહેતી ગંગા, અહીંયા મસ્તીના ટેન્ટ. એ પતિદેવ જોવા જાય છે. નવા મસ્ત ગાર્ડન અને આપણી કાર પણ અહીંયા પાર્ક થઈ ગઈ છે. જોઈએ ચલો આજની નાઈટ ક્યાં લખેલું છે.
સવારમાં પહેલા ઉઠીને જો અહીંયા થઈ જાય ને તો અહીંયા ગંગા કિનારે તુબાકા મારશો. ગંગા નદીમાં નાઈને મોજ જ કરવી છે આપણે તો બાકી. કિલોમીટર અને 16 કિલોમીટરનું કરવું હોય તો 800 રૂપિયા. તો મિત્રો 500-600 રૂપિયા છે રિવર રાફ્ટિંગના પર પર્સન, અને 13 કિલોમીટર લાંબી તમને રિવર રાફ્ટિંગ કરાવે. અને 16 કિલોમીટરની કરવી હોય તો 800 રૂપિયા. હા, આપણે ધરમનો ધક્કો થયો છે, આપણે પાછા વળી ગયા છીએ કેમ કે રિવર રાફ્ટિંગનું પૂછવા ગયા ને તો એમ કીધું આખો દિવસ જોઈ તમારે રિવર રાફ્ટિંગ કરવા માટે. અને અત્યારે આપણે ઓલરેડી 3:30-4 થઈ ગયા છે, એટલે હવે 2 દિવસ અહીંયા પાછો રોકાવાનો ટાઈમ નથી. આપણે ઓલરેડી 3 દિવસ તો રોકાઈ લીધું છે, બરોબર. અને હવે આગળ વધવાનો જ ટાઈમ છે આપણી પાસે. અને અત્યારે હજી 1-1.5 કલાક છે, તો આપણે વિચાર્યું કે આપણે પહેલા જેટલો રન કપાય ને એટલો રન કાપી લઈએ, બરોબર. એટલે પહેલા આપણે રન કાપી લઈએ, પછી એવું હશે ને તો પાછા ફરીમાં રિટર્નમાં તો આવશે જ ને શિવપુરી. તો રિટર્નમાં આપણે વિચારશું જો આ રૂટ ઉપરથી આવીએ ને તો રિવર રાફ્ટિંગ કરવી છે કે નહીં. મારે તો કરવી જ છે, પણ આપણે વિચારશું ઈ ઉપર. અને હવે આપણે લોકો જાય છીએ સીએનજી પુરાવા. સીએનજી અત્યાર સુધી હતો નહીં ને ક્યાંય મળતોય નહોતો, હવે સીધો ઋષિકેશમાં મળશે. એટલે અત્યારે 5 કિલોમીટર દૂર સીએનજી બતાવે છે, તો પહેલાં હવે આપણે સીએનજી પુરાવી લઈ પછી આગળના લોકેશનનું વિચારીએ. તો જો અહીંયા રોડ બંધ થઈ ગયો છે હવે, એટલે આપણે હવે બીજે પાછળના રોડેથી જવું પડશે. આખો ઊંધો વળી ગયો છે. કાજુ બનાવે છે આજે ઢોકળા, અને સાથે સાથે બનશે આલુ પરોઠા. ભાઈ વાહ વાહ! જો અહીંયા ઢોકળા તો રેડી છે. અહીંયા 2 મહિના છે આપણું ઢોકળિયું છે, અને આમાં હવે વઘાર કરશે. હા, તો કરો કરો કરો. તો ઢોકળા રેડી છે હવે ખાવા માટે. તો ચાલો હવે ફટાફટ ખાઈ. આમ જોઈ લ્યો, મસ્ત મજાની ચાસણી બાસણી નાખી હાઈ ક્લાસ ઢોકળા વઘાર કરી ઉપર નાખીને હવે ઢોકળાને કાઢી પીરસી દો, બધાને મોજ કરાવો. તો કેવા લાગ્યા અમારા ઢોકળા? સારો ભાઈ, એક નંબર. આપ લોગ સારો છે. આ કાઠિયાવાડી ગુજરાતી આપણા ઢોકળા બધાને ખવડાવ્યા અહીંયા, અને મોજ આવી ગઈ બધાને. મોજ આવી. આખી આવી હાણક જોઈ, આખી આ પિત્તળની છે, પિત્તળની આખી હાણક. આ લોટ બોટ બંધાઈ ગયો, આલુ પરોઠાનો મસાલો બની ગયો, અને અહીંયા આલુનો પરાઠા વણવા માંડ્યા. હા 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 હા, આમ જો મસ્તીના આલુ પરોઠા. ને હવે બસ ખાલી દાબવાની વાર છે, ફટાફટ દાબી લ્યો. આમ જો બનવા માંડ્યા. સો મિત્રો, આપણી સવાર પડી ગઈ છે ને આપણે આપણી આગળની જર્નીમાં આગળ વધ્યા છીએ. ખાઈને નાસ્તો પાણી કરીને આગળ વધ્યા છીએ, તમે આગળ વ્લોગમાં જોયું. હવે જાય છે શિમલા તરફ, કેમ કે અહીંયા ઉપર જ્યાં આપણે ગયા બદ્રીનાથ વાળા રૂટ ઉપર ત્યાં બધું બંધ જ છે, રસ્તા જ બંધ છે. હજી નવા રસ્તા બનાવે છે, એટલે આગળ ક્યાંય જવા જ નથી દેતા. એટલે આપણે હવે આજે સીધા નીકળી છીએ શિમલા તરફ. હવે જોઈ રસ્તો તો 7-8 કલાકનો છે, પણ અત્યારે 12:30-1 જેવું થઈ ગયું છે, એટલે રાત પહેલા તો ઉપર પહાડમાં નહીં પહોંચી શકીએ, એટલે આપણે નીચે જ ક્યાંક રોકાવું પડશે. પણ હવે આજે નોન સ્ટોપ જ ડ્રાઈવ રહેશે, સીધું સાંજે ક્યાંક આપણે રોકાવાનું થશે. અને આજના વિડીયોમાં તમે એ જોઈ શકશો કે દેહરાદૂનથી તમારે જો હિમાચલ જવું છે તો કઈ રીતે જવું એ તમને આમાં વિડીયો દ્વારા ખબર પડી જશે. દેહરાદૂનથી હિમાચલ તરફ જવાનો જે રસ્તો છે એ બહુ જ સુંદર એવો છે, કેમ કે અત્યારે આપણે પહાડની કટોકટ થઈને આપણે જવાનું છે. અને આમ તમે જો ને તો ડબલ પટ્ટી જ રોડ છે, સાવ સિંગલ પટ્ટી નથી. પણ તમને એડવેન્ચરનું સારું એવો ગમતું હોય ત્યારે તમે આ રોડ પસંદ કરી શકો છો. બાકી તમે હરિદ્વાર થઈને મોટો રોડ છે ને એ ડાયરેક્ટ ચંદીગઢ થઈને એ રીતે થોડુંક દૂર પડે એ રસ્તો. પણ આ રસ્તો છે એકદમ એડવેન્ચર વાળો, મજા આવે. પ્લસ જે રીતે અમને કેમ્પિંગ ગમે છે તો જંગલમાં અમારે રોકાવું હોય તો એ માટે પણ આ રસ્તો સારામાં સારો છે અત્યારે. તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો, કેમ કે હજી આગળ તો ઘણું એડવેન્ચર આવવાનું છે. અને જે આપણે કહીને આ મસ્ત મજાનું કાઠિયાવાડી જમવાનું બનાવશું,
મસ્ત મસ્ત તમને લોકેશન દેખાડશું. તો કે વિડીયોમાં આપણને જ્યાં સુધી તમને મજા ન આવે ત્યાં સુધી અમને મજા ન આવે. સારું લાગે ને લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં. અને જેટલા ફોનમાં નંબર હોય એમાં બધાને શેર કરો, આપણને સપોર્ટ કરો, જેથી કરી અમે અમારી ટ્રીપને આમને આમ આગળ વધારતા રહીએ. કોટ માર્યા છે કે ભાઈ તમે એક તો 30ની સ્પીડે જ ગાડી હલાવો, બીજું છે કે ફોન બંધ રાખો. અને ડ્રાઈવ કરતા હોય ત્યારે અમે છે ને ફોન બંધ રાખવો એ જ હિતાવહ છે. અત્યારે જે છે એ આપણે રાજાજી ફોરેસ્ટ વાળો રોડ છે, એરપોર્ટ વાળો, અને એકદમ મસ્ત રોડ છે, કેમ કે કોઈ એટલું બધું ટ્રાફિક નથી. અને સ્વાભાવિક છે કે એરપોર્ટ વાળો રોડ છે તો તમને ટ્રાફિક નહીં દેખાય અને રોડ પણ સારા જ મળશે. અને હવે ધીમે ધીમે જો પહાડી અલગ જ દેખાવા માંડ્યા છે, થોડા છે ને અલગ અલગ પ્રકારના પહાડ દેખાય. બાકી તો ગરમી હવે ચાલુ થઈ ગઈ પહાડમાં. મિત્રો આપણે જેમ પ્લેનમાં ગરમી છે ને, તો એમ જ્યાં દેહરાદૂનની સાઈડ છે ને અત્યારે માર્ચની 20 તારીખ છે. અને મિત્રો ખાસ આજે અમારે 3 મહિના પૂરા થઈ ગયા. આજના દિવસથી અમારે 3 મહિના રાઈટ પૂરા થયા. અમે ઘર મૂક્યું એના, અને 1 વર્ષની જર્ની આ રહેવાની છે. અને અત્યારે સપોર્ટ કરતા રહ્યો એટલે 1 વર્ષ પણ પૂરું થઈ જાય. તો ગૂગલે ફરી પાછો આપણને શેરીયું ગલિયું વાળો રોડ બતાવી દીધો છે ને આ 5 કિલોમીટર લાંબો રોડ છે. આવી ગલિયું ખૂંચીમાંથી જવાનું. એટલે જો ગૂગલ ભરોસે આવું થઈ જાય છે, ક્યારેક રોડ આવી જાય છે, પણ મૂંઝાવાનું નહીં. 5 કિલોમીટર જ પૂરી બોલી જાય એટલે આપણે આગળ વધ્યા છીએ. જો વધુ બોલ્યો હોત તો આપણે પાછા વળી જાત. સમજી ગયા? આપણે આ રાયપુર રોડ ઉપર ચાલી છીએ અત્યારે. જે ગામ હતું એ રાયપુર હતું, અને રાયપુરથી હવે આગળ વધ્યા છીએ. રાયપુરથી આગળ આવશે દેહરાદૂન, ને દેહરાદૂનથી આગળ પછી આપણો રોડ આવશે. જ્યારે દેહરાદૂનથી શિમલા કે ઋષિકેશ જાઓ છો ત્યારે દેહરાદૂન પૂરું થતાં જ તમને ઋષિકેશ વાળો રોડ આવશે શિમલા જવા માટે. જે 29 કિલોમીટર શિમલા બાયપાસ રોડ છે, આ નેશનલ હાઈવે 7. 29 કિલોમીટર લાંબો આવો સિંગલ પટ્ટી રોડ આવશે. મિત્રો આ યમુના નદી છે. આપણે યમુના નદી ઉપરથી અત્યારે પસાર થઈ રહ્યા છીએ. તો આ હવે અંબાલા વાળો હાઈવે આવી ગયો છે આપણે. અને આ રસ્તો છે ને મિત્રો ટોલ ફ્રી રોડ છે, અને હજી નવો જ બને છે. એટલે જોઈએ આગળ રસ્તો કેવો છે. અમારા માટે પણ આ નવો જ છે, છતાં આપણે જઈએ છીએ. દેહરાદૂનની હદ પૂરી થઈ આ પુલ ચાલુ થતા, અને આ પુલ પૂરો થતા હિમાચલની સરહદ શરૂ થઈ ગઈ છે. બરોબર, તો ચલો આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ હિમાચલમાં. વેલકમ ટુ હિમાચલ. મિત્રો અહીંયા ટોલ દેવો પડશે. કેટલો છે ટોલ? 105 રૂપિયા. 105 રૂપિયા. 60 રૂપિયા ટોલ છે. 105 ક્યાં લખેલા વાંચા પતિ દેવે ખબર નહીં. હિમાચલમાં એન્ટર થતા પોન્ટા સાહેબ જે આવે છે ત્યાં જ તમને સીએનજી પંપ જે મળી જશે. મિત્રો અહીંયા વાતચીત કરતા આપણને ખ્યાલ પડ્યો, નાન કરીને આગળ ગામ આવે છે. નાનથી એ ભાઈનું કહેવું છે કે તમારે પહાડ ચાલુ થાય છે, તો ત્યારથી તમે પેટ્રોલ કરી લ્યો તો સારું. કેમ કે પછી શું છે, પહાડ ઉપર વધુ પડતું આપણે કહીએ ને ગાડીને ખેંચવું પડે, એટલે પેટ્રોલ કરી લે સારું. તો નાનથી આપણે પેટ્રોલમાં કરશું અને ગાડીમાં બાકી તમે વિડીયોમાં બને જોતા રહ્યો. આપણે પોન્ટા સાહેબ પહોંચી ગયા છીએ, અને અહીંયા સારું એવું ગુરુદ્વારા પણ છે. પણ અત્યારે હવે આપણે શિમલા તરફ આગળ વધવાનું છે, એટલે અહીંથી ફટાફટ આપણે આગળ વધી છીએ. કેમ કે થોડોક જે મંદિર તરફ જવાનું છે, ગુરુદ્વારા તરફ જવાનું છે, એ રસ્તામાં ટ્રાફિક પણ એવો જ છે. અને અત્યારે ઓલરેડી 4 જેવું થઈ ગયું છે. તો શું છે, આગળ જે અને સેફ લોકેશન મળી જાય એ આપણે પહેલાં ટ્રાય કરવાનું છે. ગાડી ચલાવીને થાકી ગયા. શેરડીનો રસ જોયો તો કીધું કાંઈ ઊભી રાખી ગાડી, અને મસ્તીનો શેરડીનો રસ પેલા પીને પછી હવે આગળ હલાવી. હવે બહુ થાક્યા. શેરડીનો રસ ગળે ઉતરે ને હવે ઠંડક વળે છે. કેમ કે અત્યારે આખો ગરમી એટલી જ છે. શું કહીશ રાજુ? ગરમી અલગ છે. ઉપર જાય ને પછી ખબર પડશે રિયલ ઠંડી શું છે. બાકી અત્યારે તો ગરમી બહુ છે.
દોસ્તો હિમાચલના પહાડ સ્ટાર્ટ થઈ ચૂક્યા છે અને આ પહાડી રસ્તો અત્યારે ચાલુ થઈ ગયો છે. વાગી ગયા છે 4. હવે જોઈએ 5 કે 6 વાગ્યા સુધીમાં આપણે ક્યાં પહોંચીએ છીએ. આ સિમલા રોડ સ્ટાર્ટ થઈ ચૂક્યો છે અને અહીંયા ટ્રાફિક જો એક બાજુ ટ્રક, ખટારા, બસો બધું જ સામે ટેક્સી, સ્કૂલના છોકરાઓ છૂટા છે અને રોડ એકદમ સાંકડો છે. ઢાળ ચડાવ ઉતાર એટલા. સિમલા હવે ખાલી 100 કિલોમીટર જ અહીંથી બાકી રહ્યું છે. 5 વાગી ગયા છે એટલે હવે આપણે રૂમ ગોતવાનું ચાલુ કરી દીધું છે. એક ઠેકાણે પૂછ્યું પણ અહીંયા બરોબર નહોતા એટલે હવે આગળ વધી છે. જોઈ ચલો અમારી સાથે બન્યા રહેજો અને ગુજ્જુ કપલ ટ્રાવેલરને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહેજો. તમારી વિશેષ કઈ ટિપ્પણી પતી દેવ અહીંના રોડ રસ્તા પહાડમાં? ઉત્તરાખંડના રોડ ને અહીંના રોડમાં આમ જોઉં ને તો ઘણો ફેર છે. ઉત્તરાખંડમાં જે ચઢાઈ છે એ આના કરતાં થોડીક સહેલી છે. હિમાચલની ચઢાઈ વધુ છે. એટલે એ હિમાચલનું જોકે આપણે તો અત્યારે સીએનજીમાં જ હાલે છે ગાડી. સીએનજીમાં એ આરામથી આપણે પહાડ ચડે જ છે. કોઈ આમાં તકલીફ આવતી હોય એવું દેખાતું નથી હજી. પછી તો શું ગાડી હલાવવાવાળા ઉપર હોય. એટલે જોઈ હવે અહીંયા લખ્યું છે કેમ્પિંગ સાઇટ. જો કેમ્પિંગ સાઇટ મળી જાય તો મજા આવી જાય. શું કહેશ? ચલો પૂછી લઈએ બધે જ. તો મેં જોઈ લે હાલ આગળ બધી. ચલો તમે બન્યા રહેજો અમારી સાથે. મેં કંઈક સારું ઘર ટાઈપ કે હોટલ રિસોર્ટ ટાઈપ દેખાય છે પણ મને લાગે છે તો એ ઘર જ. છતાં પણ પતિદેવ પૂછવા જાય છે રૂમનું. મને જો અહીંથી કંઈક વાર નીચે રૂમ કે હોય ને એવું કંઈક લાગે છે. હવે જોઈ રૂમ મળે છે કે નહીં. ભાઈ સાહેબ તમે જ્યારે કાર ડ્રાઈવ કરીને આવો ને ત્યારે રૂમ ગોતવો બહુ અઘરો છે પણ હા મળશે ને તો તમારા બજેટમાં ક્યાંય સરસ મળી જશે. આપણે અત્યારે 5000 ફૂટની હાઈટ ઉપર છીએ અને જોઈ લો હવે સનસેટ થવાનો જ છે. અને આ સિમલાનો રોડ છે. સિમલા અત્યારે 80-90 જેવું બાકી છે. 116 કિલોમીટર રાઈટ બાકી છે. અચ્છા 116 કિલોમીટર રાઈટ બાકી છે પણ મને લાગે છે આ કોઈ બીજો રોડ છે. આપણે ગુજરાતથી આવીને રાજકોટથી આવીને ઈ રૂટ નથી. દેહરાદૂન વાળો અલગ રૂટ છે કેમ કે અહીંયા ઉપર તો કઈ ટ્રાફિક જ નથી. જુઓ ક્યારથી એકદમ સ્મૂથ ગાડી હાલે છે. મસ્ત મજા આવે છે. મસ્તીના સોંગ વાગે છે. લોંગ ડ્રાઈવ છે પહાડની. બહુ જ મજા આવે છે. આ આવી ગયું દેવઘાટ. 3-4 જગ્યાએ આપણે રૂમનું પૂછ્યું. આંટી જો ચા લઈને આવી ગયા. આંટીને પૂછી જોઈ ચા પીવડાવશો? પતિદેવનું મોઢું જોઈને બહુ મજા પડે છે. શું પેલી છોકરીએ મોઢા ઉપર ના પાડી જે પતિદેવનું મોઢું ચડી ગયું ને પડી ગયું. આમ પતિ પત્નીના આવા જોક્સ થોડાક તો ચાલતા જ રહે અમારા પણ જેને મજા બહુ આવે. કોઈ છોકરી આને મોઢા ઉપર ના પાડી દે ને ડીશું. 6 વાગ્યા ઉપરનો ટાઈમ થઈ ગયો છે અને આ જો ભાલું દોડું આવે. નાના કૂતરા. અને રૂમનો ક્યાંય મેળ પડ્યો નથી ને આપણે જો એકદમ હાઈટ ઉપર આવી ગયા છીએ. અહીંયા પહાડ પતી જાય છે. 5000 ફૂટ ઉપર હાઈટ છીએ અત્યારે આપણે બરોબર. અને સિમલા રોડ છે ને હજી સિમલા પહોંચ્યા નથી. અને મને આમ તો ઉત્તરાખંડ જેવું જ લાગે છે. આ હિમાચલ જાજો ફેર નથી. પહાડ તો બધા એક જેવા જ છે પણ હવે જોઈએ ઠંડી વળતી જાય છે અને દિલમાં ધકધકે થવા માંડ્યું છે કે હવે જંગલનો વિસ્તાર એરિયો છે અને કોઈ ચકલું અત્યારે ફરકતું નથી અને આપણે એકલા જ છીએ. પતિ પત્ની ગાડીમાં હલાવી જાય છે. ટ્રક વાળા ડમ્પર વાળા એવા તો ખરી અને આપણે આગળ વધી જ છીએ. મહાદેવનું નામ લઈ અને આગળ વધો. શું કયો પતિદેવ? રાત અહીંયા રોકાઈ જવું ને? અહીંયા આ જગ્યા છે ને ગાડી અહીંયા ગાડી પાર્કિંગની જગ્યા છે. જો રૂમ ના મળ્યા ને તો ગાડી અહીંયા ગમે ત્યાં પાર્ક કરીને આપણે સુઈ જવાનું બરોબર. આવી જગ્યામાં ઈ જ છે આપણી અસલી કેમ્પિંગ આવા જંગલમાં. તો મિત્રો ફાઇનલી આપણને હોટલ મળી ગઈ છે. અહીંથી સિમલા અત્યારે હજી 100 કિલોમીટર દૂર છે અને દેહરાદૂનથી આપણે નીકળ્યા હતા. સરાહા ગામ છે ત્યાં આપણે હોટલ રાખી છે અને તમે અમારી પાછળ જો હિમાલયન હોમસ્ટે છે તો ત્યાં આજનો આપણે સ્ટે છે. તો ચાલો હવે આપણે ફટાફટ રૂમમાં જઈ અને રૂમ તમને દેખાડી. મિત્રો અહીંયા જો હિમાલયન વ્યૂ દેખાય છે
અને અહીંયા જ આપણો રૂમ છે. તો ચાલો રૂમ તમને દેખાડીએ. આ જો અહીંથી જેવો આપણે ઓપન કર્યો ને આ કાજુબે આઈ તમે શું કરો છો કાજુભાઈ? આ જો અમારો રૂમ છે. આખો કંઈક આ પ્રકારે રૂમ હોય છે. અહીંયા આ જ રીતના અને આજે તો માંડ રૂમ મળ્યો અને તમે માનશો નહીં કે 700 રૂપિયામાં જ આ રૂમ મળ્યો. તમે જો વોશરૂમ ને બધું સાફ સૂફ, ગીઝર મળી ગયું. મેન તો વાત આપણે એ છે ને 700 રૂપિયામાં એટલે બહુ સારું કહેવાય. તો અહીંયા રૂમ વ્યવસ્થિત મળી ગયો, હિમાલયન વ્યૂ પણ મળી ગયું, જંગલે દેખાય છે, બધુંય A1 રૂમ છે. હોમસ્ટેની ખાસિયત એ છે કે સર્વિસ બહુ સારી મળે છે. તો હોટેલ કરતા તમે હોમસ્ટે પ્રિફર કરો છો તો તમને સર્વિસ બહુ જ સારી મળે છે. તો જોઈ લ્યો. બાકી અહીં જો સોફો છે, નાનો સોફો છે, અહીંયા સુવા માટેનો મસ્ત બેડ છે, ટેબલ છે આરામથી. અને જો હા બસ નંબર બધું લખ્યું મસ્ત છે. તો ચાલો હવે અમે આરામ કરીએ, નાહી ધોઈ લે, મળીએ તમને વિધિન મિનિટમાં. તો મિત્રો અત્યારે આપણી થાળી આવી ગઈ છે. થાળીમાં જોઈ લ્યો આ છે આખી થાળી. એમાં મારા ખ્યાલથી અડદનું શાક છે, સબ્જી છે, જે દહીં છે, મૂળો છે, ભાત છે ને હવે રોટલી આવવાની વાર છે. રોટલી આવે એટલે ફટાફટ જમી લે. અને મારી સાથે ભાલું બેસતું છે. એ ભાલું ઠંડી એવી છે કે સામે જ હિમાલયન વ્યૂ છે, મેં તમને દેખાડ્યું. હવે આરામથી જમી અને તમને મળીએ.